મારું નામ જીગર ભાયાની છે. હું પ્રોપર મુંબઈથી છું અને મારો મોબાઈલનો બિઝનેસ છે. મોબાઈલ રિપેરિંગ, સોફ્ટવેર, ટોટલી A to Z મોબાઈલ, કમ્પ્લીટ મોબાઈલ સોલ્યુશન તમે કહી શકો. એ બિઝનેસમાં હું પહેલાં પણ હતો ને અત્યારના પણ રનિંગમાં પણ અત્યારે એક બિઝનેસમાં. નોર્મલી હું રાજકોટ શિફ્ટ થયો અને 1 વર્ષ જેવું થયું. આ નવેમ્બરમાં 16 નવેમ્બરે મને વર્ષ પૂરું થયું. એની પહેલાં હું મુંબઈ હતો, ટોપ ટુ બોટમ મુંબઈથી જ છું. અને મુંબઈમાં મારો મોબાઈલનો સારો એવો બિઝનેસ હતો. અમે જોઈન્ટ ફેમિલીમાં હતા. હું, મારો મોટો ભાઈ, મારો કઝિન, ફઈનો છોકરો. 2-2.5 વર્ષ પહેલાં મારા મોટા ભાઈ અહીંયા શિફ્ટ થઈ ગયા રાજકોટ, અને એ બીજી લાઈન એમને પકડી. એ ગયા ટાઇલ્સની લાઈનમાં, મોરબીથી કન્વર્ટ એક્સપોર્ટનું કરે જઈ. અને પછી હું ત્યાં હતો અને આફ્ટર લોકડાઉન પહેલાં પ્રોપર બિઝનેસ ચાલતો હતો. એક્સપોર્ટનું પણ હું કરું છું, મોબાઈલ એક્સપોર્ટ પણ કરતો હતો હું. અને હોલસેલમાં લગભગ મુંબઈમાં મારા નામથી અને મારા ફર્મથી મને કોઈને ઓળખી શકે એવું કોઈ હતું જ નહીં મારી લાઈનમાં એ ટાઈમમાં. પણ આફ્ટર લોકડાઉન ઓનલાઈનના જે બધા મતલબ જે પબ્લિક બધી કસ્ટમર્સ લોકો જે ઓનલાઈનના ઓલામાં વળી ગયા, એમાં ધંધો સમજો ને 70% જેવો તૂટી ગયો. કારણ કે આજુબાજુમાં મોબાઈલની દુકાનો વધી ગઈ, કોમ્પિટિશનો એટલી બધી વધી ગઈ. તો લાસ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં સિચ્યુએશન એવી આવી ગઈ કે હવે આગળ વધવું કે નહીં એવો ડર લાગી ગયો હતો. અને સિરિયસલી કહું તો હું ડિપ્રેશનમાં જ હોયો ગયો. કારણ કે લોકડાઉનના ટાઈમ પર સ્ટોર મારી રેન્ટ ઉપર હતી. 1.5 લાખ રૂપિયા રેન્ટ હતો એક સ્ટોરનો. એક બોરીવલીમાં હતું, એક કાંદીવલીમાં હતું. કાંદીવલીમાં 1 લાખ રૂપિયા રેન્ટ હતું. એટલે ટોટલ 2.5 લાખ રૂપિયા તો ખાલી હું મહિનાનો રેન્ટ ભરતો હતો. પ્લસ 5 છોકરાઓ બોરીવલી બ્રાન્ચ ઉપર ને 3 છોકરાઓ કાંદીવલી બ્રાન્ચ ઉપર. એના પગાર લોકડાઉનમાં તો આપણે કોઈ ભાડા ઓછા થયા જ નથી. 1 મહિનો ખાલી એ લોકોએ રેસ્ટ આપ્યો હતો, જે ફર્સ્ટ મંથ હતો લોકડાઉનનો. બાકીના જેટલા પણ 1.5 વર્ષ હતો એ 1.5 વર્ષ આપણે પ્રોપર પૂરું ભાડું ચૂકવું છે. એમાં જ સમજો ને આપણે તૂટી ગયા, સિરિયસલી કહું તો. કારણ કે ખર્ચો તો ચાલુ જ છે, આપણા ઘરનો ખર્ચો ચાલુ છે, દુકાનના ભાડા ચાલુ છે. એમાં આપણે જે પણ ટોટલ જે જમાવ્યું હતું ને જે આપણે સેવિંગ ને બચત ને બધું હતું ને એ બધું ટોટલી એમાં જ ખતમ થઈ ગયું. પ્લસ એવા જ ટાઈમમાં મારા ફેમિલીમાં એક સર્કમસ્ટાન્સીસ એવા કે મારા મમ્મીને બ્રેન હેમરેજ આવી ગયું. એમાં ટોટલી 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચો થયો. મેડિક્લેમ હતું પણ 10 લાખનું જ મેડિક્લેમ હતું. બાકીના પૈસા આપણે સેટઅપ કરીને કાઢવા પડ્યા. એમાં ડિપ્રેશનમાં હું આવી ગયો હતો. અને લાસ્ટ યરનું મને ધ્યાન છે, ઓક્ટોબરનો મહિનો હતો, દિવાળી કદાચ લાસ્ટ યર ઓક્ટોબરમાં હતી. તો એવા ટાઈમ પર મતલબ અલગ વિચારો આવતા હતા કે શું કરું શું નહીં. મતલબ એવું થતું હતું ને કે હારી ગયો છું, એમ જિંદગીથી હારી ગયો. કોન્ફિડન્સ લેવલ ટોટલી બ્રેક થઈ ગયો છે એવું ફીલ થતું હતું. તો મારા મોટા ભાઈ આ જ બિલ્ડિંગમાં છે, આરકેમાં જ છે ઉપર જ. તો મારા મામાને, આસિફભાઈને એ બધા ઘણા વર્ષોથી એકબીજાની સાથે જોડાયેલા છે. તો એમણે મારા ભાઈને રિકમેન્ડ કર્યું કે તમે જાઓ આસિફભાઈ પાસે અને એમને વાત કરો કે આવી રીતે સિચ્યુએશન છે કરીને. મોટા ભાઈ આવ્યા, આસિફભાઈ સાથે બધી વાતચીત કરી કે મારો ભાઈ છે, આમાં પ્રોબ્લેમ્સ છે, તો હવે શું કરવું જોઈએ એમ. તો આસિફભાઈએ મારું નામ ને જન્મ કુંડલી ને બધું અહીંયા મોકલાવ્યું ભાઈ પાસે અને બધું ચેક કર્યું. તો એમણે જે મારા મોટા ભાઈને કીધું ને કે એક કામ કરો, અત્યારના જે 4-5 દિવસ જે ઓક્ટોબરના એન્ડિંગના જે દિવસો હતા ને અમાસના, એ અતિશય ભારી છે એમની માટે. તો એમણે જે હિસાબે કરવાનું કીધું એ હિસાબે મારા મોટા ભાઈએ મારી વાઈફને કીધું કે તમે આવી રીતે કરો કરીને. તો અત્યારના જે એમનું માઇન્ડ થિંકિંગ છે ને, જે ટોટલી નેગેટિવ માઇન્ડ થઈ ગયું છે અત્યારના, અને ડિપ્રેશન જેવું છે, પ્લસ કોન્ફિડન્સ લેવલ સાવ તૂટી ગયો છે. તો આ તમે કરશો ને, આ 4 દિવસ નીકળી જશે ને, પછી વાંધો નહીં આવે. તો એ જે આસિફ મહારાજે કીધું એ હિસાબે અમે ત્યાં કર્યું મુંબઈ. કંઈક એમને કંઈક સરસવનો દીવો કરવાનું કીધું હતું, જ્યાં બુજવું ન જોઈએ 48 કલાક સુધી. એ રીતના એ દીવો કર્યો હતો, ત્યાં પ્રગટાવ્યો હતો. એ દીવો પ્રગટાવ્યા પછી એ જે દિવસ નીકળી ગયા ને, ત્યાર પછીથી હું પોતે જ મતલબ ઓલું કરી રહ્યો છું કે મારા માથા પરથી ધીમે થોડો બોજ ઓછો થતો ગયો એમ. કે જે મને નેગેટિવ વિચારો બહુ આવતા હતા. ક્યારેક મને એમ થતું હતું કે જિંદગીથી હવે હારી ગયો છું, છોડી દઈએ બધું અને કંઈક કરી નાખીએ આપણે પોતાને ખુદને. એવા બધા વિચાર મને આવી રહ્યા હતા. પણ આ જે 4 દિવસ ગયા ને, અને એ જે ભાઈએ જે હિસાબે કરવાનું કીધું ને આસિફ મહારાજે, એ કર્યા પછી આ બધા વિચારો મારા દૂર વયા ગયા ટોટલી એમ. અને પછી એમણે કંઈક મને મત્સ્યમણી ધારણ કરવાનું કીધું. એ ધારણ કરી અને એમણે અમને અમુક ગ્રહોનું પેન્ડલ્સ બનાવીને આપ્યું. એ મેં પહેર્યું. તો અત્યારના અને એમણે વાત કર્યા પછી એમણે એમ જ કીધું કે ખાલી એક કામ કરો, હવે ભાઈ પણ અહીંયા છે, મારા મમ્મી પણ અહીંયા જ હતા અને પહેલેથી જોઈન્ટ ફેમિલીમાં જ રહેતા હતા. તો મમ્મીને ભાઈ એમ કહેતા હતા કે એક કામ કરો, અહીંયા આવી જાઓ, છોડી દો મુંબઈ, બધું સેટઅપ થઈ જશે અહીંયા. પણ મેં કીધું હવે ત્યાંથી અચાનક જ આટલું જલ્દી મુંબઈ છોડું. તો આસિફભાઈ સાથે વાત કરી, એમણે કીધું જીગરભાઈ બધું છોડી દો, જવા દો, ત્યાંથી અહીંયા આવી જાઓ, બધું પ્રોપર થઈ જશે.
તમારે કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં પડે, બધું આપમેળે થશે. અને મેં 7 દિવસમાં ડિસિઝન લીધું અને મુંબઈ છોડીને 7 દિવસ પછી રાજકોટમાં હતો. અને મેં મારું ઘર પણ નહોતું જોયું. જે મારું રેન્ટ ઉપર ઘર લીધું ને એ પણ મેં નથી જોયું. ખાલી તેજસભાઈએ આશિષ મહારાજને કીધું કે આ ઘર છે, પહેલું ઘર કંઈક જોયું, મને બહુ ગમ્યું હતું, વિડીયોમાં બતાડ્યું હતું, પણ દિશાના હિસાબે કંઈ આશિષભાઈએ કીધું કે આ મફતમાં આપે તો પણ ન લેવાય. ત્યાર પછી અત્યારે હું જે ઘરમાં રહું છું એ ઘર તેજસભાઈ એમને બતાવ્યું, દિશા એમને કીધું જીગરભાઈને બતાવવાની જરૂર નથી, આ ઘર તમે લઈ લ્યો. અને મેં મારું ઘર જોયા વગર જ હું રાજકોટમાં પગ મૂક્યો ને એ ઘરમાં મેં પગ મૂક્યો. અત્યારના મારી બોડીમાં નેગેટિવ એનર્જી 0 છે, 0. કોન્ફિડન્સ લેવલ એટલું બધું વધારે છે ને કે મને રસ્તા નહોતા દેખાતા, અંધારું હતું મારી સામે. પણ અત્યારના મને મતલબ સામેથી જ ઓટોમેટિકલી સામેથી જ મને એવી બધી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે ને કે મને ખબર છે કે 2 વર્ષમાં હું જ્યાં હતો ને કદાચ એનાથી પણ હું આગળ વયો જઈશ. આ છે આશિષ મહારાજનું રિઝલ્ટ. અને મારી લાઈફમાં મેં મારા ગુરુ માન્યા હશે ને તો આશિષભાઈ. અત્યારના હું એમને મારા મેન્ટરની જેમ જ એમને સમજું છું કે મારે આગળ કોઈ પણ સ્ટેપ ભરવો હોય તો સૌથી પહેલાં મારો ફોન આશિષ મહારાજને જાય કે મારે આમ છે, શું કરવું જોઈએ. એમણે કીધું એટલે એ પથ્થરની લકીર, પછી આગળ મારે કાંઈ વિચારવાનું જ નથી.